માતાજી નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું એવા ને એવા હેતુથી ને આપણે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું નવા અમારા એક બ્લોગમાં. સવાર 8 ભરીને આપણે એને વાડી આવી ગયા છીએ. કામની વાત કરીએ ને તો દરરોજની માટે જે અલગ અલગ કામ કરતા હોય આપણે, તો આ છે ને આપણે પલટી નાગર એટલે કે પલટી ખીપા કે ચવડા કે ખાંગા કે ફાંગા જે કંઈ પણ બોલતા હોય એ આપણે વાડી આવી ગયા એ મારવા માટે આપણો 21 વીઘા વાડીનો બ્લોક છે ને કેવી રીતના કાંઈક હાલે છે ને હું તમને હાલમાં બતાડી જ દઉં લાઈવ. આપણી ચેનલ જો દેશી ફાર્મિંગ બરાબર કમ્પ્લેટનો લોગો લાગેલો જ છે. અહીંથી જ્યાં ત્રાહીઓ હોય આપણે જો અત્યારે મારી જ રહ્યા છીએ. અત્યારે વીઘા હવા વીઘા કે 1.5 વીઘાની આસપાસ આવેલું છે. આડ એટલે કંઈ ઘટે ને એવું. જો ઢેફા કેવા છે, જબર ઢેફા હે કરાવે જગાના ને જગ્યા બહુ હાડી છે, રીચેવાળું પડવું છે ને 21 વીઘાનો છે ને બ્લોક છે. આ ઓલો પારો ક્યાં દેખાય ઉપર, ઓલો જાડવું પારો દેખાય ને અહીંયા લાગીને આપણે હે ને હાંકવાનો. એટલે 21 વીઘાનો બ્લોક છે ને કેટલીક કલાકો ભરાઈને કેટલીક ટાઈમ લે છે એ તમને હું કાયમી માટે વિડીયોમાં બતાડતો રહીશ. એટલે કે 2 દિવસ તો લગાતાર હાલશે જ તે ટ્રેક્ટર. પછી જેવી આપણે અડપ ને જેવી આપણે લાગણી, કેમ તાપ તડકા પડે છે બહુ. તારીખની વાત કરીએ ને તો 1 તારીખ થઈ ગઈ છે ને થોડુંક મોડું તો થઈ ગયું પણ આઈલે રાખી, કેમ કે જેણે બીજા પણ કામ હતા સાથે સાથે આપણે બારગામ પણ જવાનું હોય એવી રીતના કામનું તંત્ર હાલતું હોય ને આપણે છીએ એક આંકવાવાળા એટલે બહુ કંઈ પૂગી શકીએ નહીં. કેમ કે હવે તલની સિઝન પણ ચાલુ થઈ જાય. હવેથી 15 થી 20 દિવસ છે આડા. 20 દિવસની અંદર તલની પણ સિઝન થ્રેસરમાં ચાલુ થઈ જાય ને તલ પણ કાઢવાનું કાર્યક્રમ ચાલુ થઈ જાય. એટલે પછી તલના પણ વિડીયો આપણે વારંવાર ઉતારતા રહેવું ને તમારે લગીને પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ને વિડીયો ખરેખર જો મિત્રો વિડીયો ગમતો હોય ને તો વિડીયોને ખરેખર એક લાઇક કરજો, શેર કરો. ચેનલમાં નવા હોય કદાચ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. એટલે બને ત્યાં લગી લાઇક દો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ચાલો બન્યા રહ્યો વિડીયોમાં. ફરીને વાત કરીએ તો હાલી ગયું હતું ને આપણે બપોરે આવી ગયા તો જમવા 1 વાગે બંધ કરીને છાંયો તાળીનો છાંયો રહ્યો. ટ્રેક્ટરમાંથી છાંયો હવે તમે જોતા જઈશું. તાળીની છાંયો આપણે રાખીને વહી ગયા હતા ને ફરીને આવીને હવે આપણે ચાલુ કરીએ છીએ ને વેતું કરી દે ઓછું થતું થાય. હવે ચાલુ કરી દીધું ને આવી રીતના કંઈક જો ખીપા ફાવે છે. આટલામાં ઢેફા બહુ છે, પુષ્કળને માત્ર કંઈ ઘટે એમ જ નથી. ભરપૂર માત્ર ઢેફા નીકળી પડે, ઢોરવાળું પડવું છે. ચા બહુ પડે છે કેમ કે લાંબો ચા થઈ ગયો. આ હેઠે દોલા હેઠે હવે સ્લીપ પણ બહુ મારે જો.
પેલા હાથીને ગયા હતા ફૂકણ ઢકલા કરતી એમ જે ઓલી બાજુ પૂર્ણામાં લીધું હતું ટૂંકો ટોકો ત્યાં લાંબા ત્યાં વિકો જો આખું મેળે જ વિકો હવા વિકો બહુ હાર્ડ છે આ કિલો હતો ને દહાની અહીંથી ભાંગી ગયો ભટકી ગયો જાય દેખાતો જાય છે અહીંયા આમ હતો નાનલો ભાંગી ગયો હવે આપણે આનું વેલ્ડિંગ કરાવવા જવું જો હે તો હવે આપણે આને એને લઈને જાય વેલ્ડિંગ કરાવવા વેલ્ડિંગ કરાવીને પાછું જો અહીંયા તે ચોળવાનો હોય પાછું દહાની કિલો નટબોલવાળો પછી પાછું ફિટ કરી દેવાનું એટલે વળી પાછું ચાલુ થઈ જાય એટલે એક ત્યાં આપણે હાથેથી ફેરવી નાખવાનું વાંચીને પછી આપણે ટેક્ટર મેળવીને હાલીને પાછા ઘરે જવાનું ઘરેથી પાછી ગાડી લઈને જાવું વેલ્ડિંગ કરાવવા એટલે આને ભેગું લેતા જાવું તો હાલો હવે બહેનારીઓ વિડીયોમાં અમે નીકળી છે હવે વેલ્ડિંગ કરાવવા હાંકવાની વાત કરીએ ને તો મિત્રો અત્યારે આપણે છે ને 4 વાગે ચાલુ કર્યું હતું પણ 4 વાગે એક ચા ફુગાડ્યો એટલે આપણે ઓલો જે નાનલો આવે ને ખેંચવાનો પલટી ખીપા ભરાવાનો પલટી એ નાનલો આપણે ભાંગી ગયો તો 10ની બોલ હતો એ નાનલો ભાંગી ગયો એટલે આપણે પછી એને લેટ થઈ ગયા 2 કલાક જો ક્યાંથી ખબર સમજો ને કે જો આપણે અહીંથી 4 વાગે મેળવ્યું તો ઓલા હેઠે ચા ફીકો ને તો નાનલો ભાંગી ગયો પણ ત્યાંથી હાથેથી પલટી આમ પીન ખેડવીને હાથે પલટી મરાવી પણ નાનલો આ હેઠે આવીને પણ નાનલો આપણે જો અહીંયા વેલ્ડિંગ બતાડી દો તમને હું હાલમાં તાજું વેલ્ડિંગ છે જો તાજું વેલ્ડિંગ છે અહીંયાથી દહાની બોલ હતો ને બટકી ગયા પણ આમ ખેંચી નાખી આમ તાકાત કરી પછી વેલ્ડિંગ કરાવ્યા ને પછીનું સમજો ને કેટલું આવેલું છે હજી જે વાંકા ચૂકો ચા માં જે આ બગલો રહ્યો ને આ પેલો ને બીજો ત્યાંથી તો 2 ગજબનું હોય ને હાર્ડ છે ટેકનો મોરો ઉપાડી ઉપર પછાડે નજી આપણે એને હાલમાં અહીંયા ભૂગાવી ને આજ થોડીક મોડે લગીને ખેંચી લેવી એટલે જ્યાં ભૂકી ત્યાં એટલે 2 દી થાય ત્યાં ખેડાઈએ એટલે એવો પ્લાનિંગ છે હવે બાકી તો હવે ને આમ આગતા આગતા હે ને એને આગતા આગતા કંઈ નક્કી ના કહેવાય કે થઈ આપણે એવું આવે ખેંચવું હિસાબે 2 કલાક પાછું વેલ્ડિંગ કરાવવા ગયા બાજુના ગામમાં અમારા ગામમાં વેલ્ડર રહે નહીં કોઈ બાજુના ગામમાં મોડકુરમાં વેલ્ડિંગ કરાવવા ગયો હું આવ્યો એટલે 2 કલાક મોડું થઈ ગયું ફિટ કર્યો ને સેટિંગ કર્યું હાકરનું આમ જે આપણે હરખું કરવું પડે કેમ કે ખેંચવામાં થોડો ફેરફાર રહી જાય એટલે થોડુંક સેટિંગ કરવું પડે કડી મેળવવી પડે એટલે પાછું આવીને વાળ્યું હતી પછી એટલું ખેડાડું આપણાથી આપણે આગળ થોડોક આમ હાંકવામાં 2 કલાકમાં પલો થઈએ તો 2 વીઘા જેવું કે 1.5 વીઘા જેવું કે 2.5 વીઘા જેવું 1.5 વીઘાની માથે એમ કંઈ કાલે નીકળી જાય આઈલે રાખીએ સાધન છે આમાં કંઈ આપણે કંઈ ના હગી ને અહીંયા ભૂગા હજી આપણે લાંબો ચા હજી થોડોક આમ આગળ ગયા 2 વીઘા હજી પલો પડ્યો જો વहाँ લગીને લઈ જવાનું આપણે જ્યાં દેખાય ને ત્યાં લગી તો હે ને ચાલો હાંકવા માંડીએ તો મિત્રો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ ઘણો ટાઈમ થઈ ગયો અંધારું પણ થઈ ગયું છે 9:30 વાગી ગયા છે તો હવે રોટલો ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ઘરે તરફ જઈ રહ્યા છીએ હવે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા હેતુથી અમને વિડીયો બનાવવાનું મનોબળ વધે મળશું હવે કાલે નવી સવારે શુભ સવારે કાલે મળશું ત્યાં લગીમાં તમે છે ને તમારા ગ્રુપમાં શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દો તો હાલો મળીએ કાલ વહેલી સવારે જય જવાન જય કિસાન ભારત માતા કી જય